જૂનાગઢ જિલ્લાની અંદર 2 દિવસ પહેલા ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે। માણાવદરના લોકોની જીવાદોરી સમાન રસાલા ડેમ ઓવરફ્લો થતા લોકોની પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે। ડેમ ઓવરફ્લો થતા હાલ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં શહેરીજનો પણ અહીં પહોંચી રહ્યા છે। तो जूनागढ़ना रसाला डेमना आ दृश्यो छे जोई शकाय छे। आकाशी नजारो आ रसाला डेमनो डेम ओवरफ्लो थयो छे अने सुंदर दृश्यो અહીં જોવા મળી રહ્યા છે। માણાવદરની આ જીવાદોરી છે, લોકોને પીવાનું પાણી આ ડેમ પૂરું પાડે છે। 2 દિવસથી જે રીતે ભારે વરસાદ થયો તેના કારણે આ ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। માણાવદરનો રસાલા ડેમ સંપૂર્ણ ભરાવાને કારણે અહીંના લોકો અને ખેડૂતોની અંદર ખૂબ જ ખુશી જોવા મળી રહી છે। દ્રશ્યો માણાવદરના રસાલા ડેમના છે। રસાલા ડેમ અતિ મહત્વનો જે માણાવદરનો માનવામાં આવે છે, ફરી એક વખત આ ચોમાસામાં છલકાઈ ગયો છે। રસાલા ડેમના આ પાણીનો પ્રવાહ કઈ રીતે વહી રહ્યા છે આપ જોઈ શકો છો। મહત્વનું છે કે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ વરસ્યો, જેને લઈને રસાલા ડેમમાં ફરી નવા નીરનું આગમન થવા પામ્યું છે। અહીંથી આ જે ડેમનો પાણીનો પ્રવાહ છે એ બાટવા તરફ, જે બાટવાનો ખારો ડેમ છે તેમાં મળતો હોય છે અને હારે હારે બાટવાથી જે બાટવાના ખારા ડેમમાંથી આ તમામ પાણીનો પ્રવાહ ઘેડ પંથકમાં ફરી વળતો હોય છે, જેને લઈને સીધો મતલબ એ થાય કે ઘેડ પંથકની મુસીબત હજુ પણ વધી શકે। પ્રતિક મંડિયા, માણાવદર, એબીપી ન્યૂઝ।